हमारी आदिवासी भाषा में बोली तो हारू कमेंट चैनल ने सब्सक्राइब कमेंट जय आदिवासी આજના વિડિયોમાં તમારું સ્વાગત છે। તો આજે હું ફક્ત રીલ્સ બનાવવા માટે જઈ રહી છું। હોળી આવે છે નજીક એટલે હોળી ધૂળેટીની રીલ્સ બનાવું છું અને બ્લોગમાં બને રહો। આગળ જઈને તમને બતાવું। બેન બંને જણ જઈએ છે વિડિયો ઉતારવા માટે। હોળી ધૂળેટીના કેસુડાના અમારે ટીમલીમાં બધા વિડિયો આવશે મારા ઇન્સ્ટા પર તો જોવાનું ભૂલતા નહીં। આગળ જઈને વિડિયો ઉતારીએ છે તે બતાવીએ છે તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો। જો ફ્રેન્ડ અહીંયા કેટલું લીલું લીલું મસ્ત વાતાવરણ પણ આવી ગયું। આ મગફળી વાઈ છે કોમેન્ટ કરજો। જો દિવેલા વાયા છે। દિવેલા ઉતારવા માટે ઉનાળામાં બહુ ભરે તડકામાં ઉતારવું પડે દિવેલા। તો અમે દિવેલામાં કેવી રીતે જઈએ છે જાણે પેલા કેટા બકરાની જે ઓહ પડતેલી હો। આ ખુશી છે ને આ ખુશી મારા કાકાની છોકરી એ મારો મોબાઈલ પકડવાની છે રીલ્સ બનાવી આપવાની છે મને એના માટે ખુશીને જોડે લીધી છે મેં અને મારી બેન પણ એ પણ ફોટો ને એવું બધું પાડવા આવે છે। તો અહીંયા કેસુડા લુક સારું હોય ને ડુંગરમાં જો દિવેલા આ બાજુ પણ કશુંક વાયું છે ખબર નહીં શું વાયું છે। મગફળી જ વાઈ છે જુઓ મગફળી વાઈ છે એ બાજુ પણ। તો કહેજો બહુ સમય પછી બ્લોગ બનાવ્યો છે આમ તો મિની બ્લોગ જ છે આ તો કોમેન્ટ કરજો કેવો લાગે છે મારો બ્લોગ। અને નિશાળે પણ જાઉં છું એટલે ટાઈમ નથી મળતો બ્લોગ બનાવવાનો અને ઘરે પણ કામ હોય એટલે પણ તમે લોકો સપોર્ટ કરતા રહેજો। આમને આમ આપણે એક દિવસ આગળ વધી જઈશું એવી તમારાથી આશા રાખું છું। તમે લોકો સપોર્ટ કરશો તો જ હું આગળ આવીશ। તો આગળ જઈને બતાવું છું વિડીયો બનાવી હતી। જો ફ્રેન્ડ ફાઇનલી અમે અમારા લોકેશન પર પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો કેસુડાના ફૂલ ને જો આ લોકો બધું સામાન પણ અમે લોકો લઈને આવ્યા છે। ખુશી મારો મોબાઈલ પકડશે મારા વિડીયો બનાવશે સામાન પણ લઈને જ આવ્યા છે જોઈ શકો છો તમે। અમે અમારા લોકેશન પર પહોંચી ગયા છે। જો કેવા કેસુડાના ફૂલ ખીલી ઉઠ્યા છે ફાગણ મહિનો આવી ગયો છે। આ પેલું કેવું અમારી આદિવાસી ભાષામાં બોલી હોય તો સારું લાગે। જો 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 તમે નીચે પણ કેટલા બધા કેસુડા પડ્યા છે। ડ્રેસ પણ હું એના મેચિંગ જ પહેરી આવી છું। જો લાલ લાલ કેસુડા જોઈ શકો છો તમે। જો ફ્રેન્ડ હું ઘરેથી કેવી આવી હતી ને અહીંયા આવીને લાલ લિપસ્ટિક કરીને તૈયાર થઈ ગઈ છું અને સાથે આ નાના નાના છોકરાઓને પણ તેડી લાવી છું કેમ કે વિડીયો શૂટ કરવા માટે જોઈએ ને એટલા માટે। જો આ ખુશી જો ખુશી પિતા મારી બંડી પહેરી લીધી બતાવું। ખુશી જો મારી ટી શર્ટ પહેરી લીધી ખુશી બધા હાય કરી દો અને કીધો કે મારી જીજીની લાઈક શેર કોમેન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કોમેન્ટ કરતા રહેજો એવું કીધે। કેસુડાના ફૂલા જો કેટલા મસ્ત ખીલે છે। અરે હોળીના વિડીયો એટલા શૂટ કર્યા છે ને બહુ જ શૂટ કર્યા છે। ઇન્સ્ટા પર આવી જશે વિલુ ઓફિશિયલ મારી ઇન્સ્ટાની આઈડી છે એમાં જોઈ લેજો જઈને અને આમાં પણ થોડાક મૂકીશ તો આમાં પણ જોજો અને તેમાં પણ જોજો કરી દેજો સબસ્ક્રાઇબ। વિડીયો ઉતારીને કપડાં ચેન્જ કરીને અમે જો ચાર લેવા પણ આવી હતું ડુંગરમાં ચારો બોકડા હારું લેતી જઈએ એમ કરીને બોકડા હારું ચારો હોલી લીધો અને વિડીયો પણ બની ગયા। અને કાલે સવારે મારા આજે સાંજે તો અડધા વિડીયો તો આવશે તો જોવાનું ભૂલતા નહીં ઇન્સ્ટા પર યુટ્યુબ પર ફેસબુક પર। તો તમે જોજો શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ। જો ફ્રેન્ડ કેવું પેલું ફાગણ મહિનો આવી ગયો એટલે પાંદડા બધા ઘરી ઘરને મૂળા લાગે કે નહીં લાગ્યા કે નહીં લાગેલા છે પણ દેખાતા નહીં ઘણી ઊભી રહી અહીંયા મૂળા લાગેલા લગભગ। જો આ પેલા દેખાય છે ને આ જે ઘૂમકા ને ઘૂમકા એની અંદર મૂળા લાગશે પછી પડશે એ બધા બ્લોગ આવી જશે ઓટોમેટિક જેમ જેમ સિઝન બધી આવશે એમ એમ। તો બ્લોગમાં બને રહેજો નેક્સ્ટ આગળ જઈને બતાવું। તો ફ્રેન્ડ મારી ફ્રેન્ડના ખેતરમાં મકઈ ડોડાવાયા છે અને જુઓ પેલી જાય છે મકઈ ડોડા। મારી ફ્રેન્ડ કહે છે કે આ ખેતરે આવી છે તો આવી મકઈ ડોડા લેતી જાઓ તો મકઈ ડોડા લેવા આવી છે હું અને મારે મામાની છોકરી જો ભારોલીન મકઈ તો બહુ સારી થઈ છે। જો કેટલી સુંદર મકઈ થઈ છે।
હવે ઘરે જઈએ છે તો બ્લોગમાં બન્યા રહો.